રાજ્યનું અત્યારે પેલો વ્યક્તિ તો બીજા કોઈને લઈને જતો રહેશે અને બીજું એનો તો કોઈ જ ફરક નથી પડતો. લોકો પણ ગુનેગાર છે, એને કડીથી કડી સજા મળે છે. તો મિત્રો આ બેનની વાત 110% સાચી છે, કારણ કે મિત્રો માયરા સોયા સાથે જે ઘટના ઘટી છે, જ્યાં મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે સોશિયલ મીડિયાનો માહોલ છે એકદમ ગરમ થઈ ગયો છે. જેમાં મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં ઘણા બધા લોકો છે એ એવું કહી રહ્યા છે કે માયરા બેન સોયાને મિત્રો વાત કરીએ તો જે રીતે ન્યાય આપવો પડશે આપણે બધા લોકો ભેગા થઈને, કારણ કે મિત્રો જે રીતે ભાઈ એક દીકરી સાથે આવી ઘટનાઓ ઘટી રહી છે, કાલે આ દીકરી સાથે થઈ, કાલે બીજાની દીકરી સાથે થાય. જ્યાં મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં આ દીકરી છે તેની મિત્રો ઉંમર ખાલી 21 વર્ષ હતા અને જે રીતે મિત્રો વાત કરીએ તો જયેશ ઓઢા તેને 2 પુત્ર હતા. મિત્રો વાત કરીએ તો પણ આ છોકરી સાથે મિત્રો વાત કરીએ તો જે રીતે લફરું કરી રહ્યો હતો, કારણ કે મિત્રો તે છોકરીને બતાડ્યું પણ નથી, દેખાડ્યું પણ નથી કે મારા લગ્ન થઈ ગયા છે. કારણ કે મિત્રો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે પોતે ભાઈ પરિણતર હોવા છતાં એક દીકરી સાથે જે કુંવારી દીકરી સાથે જે કર્યું છે, જે આ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં મિત્રો આ દીકરીના માતા પિતા એટલા બધા રડી રહ્યા છે કે તેના વિશે વાત જ ના કરો. જે આ મિત્રો વાત કરીએ તો પોતે મિત્રો કેસ લખાવા ગયા, પરંતુ મિત્રો કેસ લીધો નથી. મિત્રો તેને એવું કહ્યું છે કે અમારા ગરીબ લોકોને મિત્રો કોઈ પણ કેસ લેતા નથી. તો શું મિત્રો ગુજરાતની ભારતની સરકાર એવી છે કે મિત્રો જે પૈસાવાળા હોય તેને જ મિત્રો એમ કીધું હેલ્પ કરે? શું મિત્રો વાત કરીએ તો આમ લોકો છે એ મિત્રો ઇન્સાન નથી? તો સૌથી પહેલાં તો મિત્રો આ દીકરીને ન્યાય મળવા માટે આ વિડીયોને બને એટલો શેર કરી દેજો, અને મારી વાત તમને જરા પણ સાચી લાગતી હોય તો વિડીયોને શેર કરી અને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે મિત્રો આ ભાઈના બધા જ કાંડો જે આ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં આપણે એક ઇન્સાન માટે નથી નાખતા, આપણે જયેશભાઈ ઓઢાને એકને જ નથી કહેતા, પરંતુ મિત્રો આજની પાછળના જેટલા પણ બ્લેકમેલ કરવાવાળા છે તમામ લોકો, જેટલા બધા લોકોને મિત્રો વાત કરીએ તો ગુનેગાર જેટલા પણ છે તે બધા જ લોકોને ગિરફ્તાર કરાવો, ત્યારે મિત્રો આપણા દીકરીને છે મિત્રો ન્યાય મળે. તો તમને શું લાગે છે વિડીયોને શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત.